જન્મભૂમિ પ્રથમ તીર્થ આ છે માણાવદરના બસ સ્ટેન્ડ પાસે આવેલા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનું જૂનું અને ખંડેર બિલ્ડિંગના આપ જોઈ રહ્યા છો। એકાદ 1000 ચોરસ વારથી વધારેનો આ પ્લોટ અત્યારે ખંડેર બનીને ઊભો છે। ખૂબ જ પ્રકૃતિથી છલોછલ આ પ્લોટ છે। બસ સ્ટેન્ડથી ફક્ત 1 જ મિનિટના અંતરે આવેલો આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનું આ બિલ્ડિંગ છે। અત્યારે એ ખંડેર બનીને ઊભું છે। આનો ઉપયોગ કરવામાં આવે તો વિરાટ વાંચનાલય અને કોમ્યુનિટી હોલ કે સભાગૃહ પણ બની શકે તેમ છે। આપણે હાઈવેથી જૂનાગઢ પોરબંદર હાઈવેથી માત્ર 1 જ સેકન્ડના રસ્તે આવેલો આ આપ નિહાળો છો એ જૂનાગઢ માણાવદરથી જૂનાગઢ જતા હાઈવે રોડ ઉપર આવેલો આ રોડ ટચની સરકારની કરોડોની મિલકત આજે ખંડેર બનીને ઊભી છે। આપ નિહાળી રહ્યા છો એ માણાવદરનો IRD જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની આ બિલ્ડિંગ છે। માણાવદરની બસ સ્ટેન્ડની પાસે આવેલી આ સરકારી ઇમારતની આ દશા જુઓ છો। એકાદ 1000થી વધારે વારનું પાકું બાંધકામ છે। અહીં આ બિલ્ડિંગમાં આપણે ખૂબ જ સુંદર રીતે વાંચનાલય પણ બની શકે, કોમ્યુનિટી હોલ પણ બની શકે એવી સુંદર વ્યવસ્થાઓ છે। અત્યારે આ જગ્યા અવાવરું બનીને ઊભી છે। આ જગ્યાનો વિકાસ થાય અને બસ સ્ટેન્ડની બાજુમાં સરકારી વાંચનાલય બને અને મહત્તમ લોકો લાભ લે, રીડિંગ હોમ પણ બને એવી આ એકાદ 1000 ચોરસ વારની સરકારી આ જગ્યા અત્યારે પડતર છે। જૂનાગઢ પોરબંદર હાઈવે રોડ ઉપર આવેલી આ સરકારી ઇમારત આજે ખંડેર બનીને ઊભી છે। અહીંનું જાહેર વાંચનાલય, કોમ્યુનિટી હોલ કે ટાઉન હોલ બનાવવામાં સરકાર ધ્યાન આપે તો આ કરોડોની મિલકતનું પણ ખૂબ જ મહત્તમ ઉપયોગ થાય। વાહન વ્યવહારની દૃષ્ટિએ રોડ ટચ આ બિલ્ડિંગ છે। પાર્કિંગની દૃષ્ટિએ પણ ખૂબ જ સુંદર સગવડતાવાળી બિલ્ડિંગ છે। આ બિલ્ડિંગની દિવાલની તદ્દન નજીક માણાવદરનું ST બસ સ્ટેન્ડ છે, એનો પણ વિશેષ લાભ મળે। વાંચનાલયમાં વાંચકો માટે, સિનિયર સિટીઝનો માટે, વિદ્યાર્થીઓ માટે પણ આ વાંચનાલય ખૂબ જ ઉપયોગી થાય એમ છે। સરકાર તાત્કાલિક ધ્યાન આપે, વહીવટી તંત્ર ધ્યાન આપે એવી લોક માંગ છે। જન્મભૂમિ પ્રથમ તીર્થ।